થોડો સમય કાઢી અને આખું સાંભળજો. 12 કલાકનું કામ હવે 4 કલાકમાં પતી જાય છે, છતાં પણ માણસ કહે છે કે સમય નથી. 12 લોકોનું પરિવાર હવે 4 લોકોમાં સમેટી ગયું છે ને માણસ કહે છે કે સમય નથી. કોઈ સંદેશ 4 અઠવાડિયે મળતો તો હવે 4 સેકન્ડમાં મળી જાય છે, છતાં પણ માણસ કહે છે કે સમય નથી. ક્યારેય દૂર કિલોમીટર રહેતી વ્યક્તિનો ચહેરો જોવા માટે વર્ષો વીતી જતા અને આજ તે 1 સેકન્ડમાં જોવાય છે, છતાં પણ માણસ કહે છે કે સમય નથી. ઘરમાં ઉપર નીચે દાદરા ચડવા ઉતરવામાં જે સમય લાગતો ને તે હવે લિફ્ટથી સેકન્ડમાં પતી જાય છે. લિફ્ટથી સેકન્ડમાં અવર જવર થાય છે, છતાં પણ માણસ કહે છે કે સમય નથી. જે માણસ બેંકની લાઈનમાં કલાકો ઊભો રહેતો તે હવે ફોનથી અમુક સેકન્ડમાં લેવડ દેવડ કરી લે છે ને છતાં પણ માણસ કહે છે કે સમય નથી. સ્વાસ્થ્યનો ઈલાજ પહેલા અમુક દિવસોમાં થતો, હવે તે કલાકમાં પતી જાય છે અને માણસ કહે છે કે સમય નથી. એક્ટિવા કે બાઇક ચલાવતી વખતે એક હાથમાં ફોન હોય છે અને એક હાથમાં એમનું હેન્ડલ હોય છે. કટકે કટકે વાત થતી જાય છે, છતાં પણ માણસ કહે છે કે સમય નથી. જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે 2 લાઈન છોડી અને આપણે 3 લાઈન કરીએ છીએ, કારણ કે સમય નથી. મમ્મી પપ્પા સાથે વાત કરવાનો સમય નથી. પ્રકૃતિની મોજ લેવાનો સમય નથી. પણ હા, IPL જોવા માટે સમય છે. ફાલતુ રીલ્સ જોવા માટે સમય છે. બકવાસ પાર્ટીઓ કરવા માટે સમય છે. રાજનીતિની ચર્ચા કરવા માટે સમય છે. પણ પોતાના માટે સમય નથી. પોતાની જાતને સમજવા માટે સમય નથી. દુનિયામાં બધું સહેલું થઈ ગયું છે. થઈ ગયું ને? ગતિ વધી ગઈ છે, ટેકનોલોજી વધી ગઈ છે, સુવિધાઓ પણ વધી ગઈ છે અને આમ સંબંધોમાં દૂરી વધી ગઈ છે. સાચું ને? અને માણસે સમય નથી આમ કહીને પોતાની જાતને બધાથી દૂર કરી લીધી છે. સંબંધોથી દૂર થઈ ગયા છે. ચૂપચાપ બેસીને પોતાની જાતને સમજવી, સાચું ખોટું સમજવું, ખુશ રહેવું, હસતું રહેવું, એમના માટે પણ માણસ પાસે સમય નથી. સમય નથી આમ કહી અને સમય જતો રહે છે. છેલ્લે સમજાય છે કે સમય તો હતો, પણ અમે સમયસર તેની કિંમત ન કરી. સમય નથી આવું કહીને જીવવાનું ભૂલી ગયા તો આજે જ સંકલ્પ કરો અને થોડો સમય પરિવારને આપો. થોડો સમય પોતાના માટે પણ જીવો. ખુશ રહો. સમય નથી તે સાચું નથી, બસ તે આદત બની ગઈ છે. સાચું ને? જય શ્રી કૃષ્ણ.